જય ભીમ. આપણે વિશ્વંભરી ધામ રાબડા વલસાડ જિલ્લાનું ગામ, ત્યાં જે વિશ્વંભરી ધામ બનાવેલ આવે છે, લીલાપુર ના એક ઠગ મહાઠગ વિઠ્ઠલ વિઠ્ઠલ કાકડિયાએ લોકોને છેતરી અને વિશ્વંભરી માતાનું જે મંદિર બનાવેલ છે અને એ મંદિરને એણે પાઠશાળા એવું નામ આપેલ છે, જેથી કરીને સરકારની અંદરથી જે પરમિશનો લેવી પડે એ ન લેવી પડે. કર્મની વાતો કરવાવાળો આ વિઠ્ઠલો એવું કહે છે કે તમે જેવા કર્મ કરો એવું તમારે ભોગવવું પડે. તો મિત્ર, તે પણ જે કર્મ કર્યા છે એ તું એ ભોગવવાની તૈયારી રાખજે. અત્યાર સુધી તો મને એવું હતું કે નરેશવાળાને જેની જે કાંઈ પોલ છે, જે કાંઈ એનું પાખંડ છે, જે શ્રદ્ધાના નામે જે લોકોને લૂંટે છે, આ વિઠ્ઠલ કાકડિયો, એવું હું પોતે જ માનતો હતો. પણ એવું નથી. લગભગ લોકોને ખ્યાલ જ છે કે આ મોટો ઠગબાજ છે, છેતરપિંડીબાજ છે અને બીજું ઘણું બધું નીકળે એવું છે આગળ જાતા એ આપણે કાઢશું. પણ લોકોને મને એટલા ફોન આવે છે કે નરેશભાઈ ઠગ છે, ખોટીનો છે, નાલાયક છે, હરામી છે, આવું બધું છે જી. પણ કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી. તો સમાજના લોકોને હું કહેવા માંગુ છું કે અન્યાય થતો હોય અને તમે ન બોલો ને તો તમે જીવતા જાગતા મરદા બરોબર છો. આ દેશની અંદર સ્વતંત્રતા છે, બંધારણે આપને હક અધિકાર આપ્યા છે. સાચાને સહકાર આપો, ખોટાનો વિરોધ કરવો. જે કોઈ વ્યક્તિ સમાજની અંદર દૂષણ ફેલાવતો હોય, સમાજને નુકસાની પહોંચાડતો હોય, સમાજની પ્રગતિમાં અવરોધરૂપ ઊભો થતો હોય, તો એ વ્યક્તિને રોકવો, ટોકવો, એને પાઠ ભણાવવો, એને જેલના સળિયાની પાછળ ધકેલવો, આ આપણી નૈતિક ફરજ છે. તો લોકો કેમ કોઈ બોલવા તૈયાર નથી? આ વિશ્વંભરી માતાજીના નામે આ મહાપાત્ર પોતાની જાતને કહેરાવતો આ મહાઠગ મહા પાપી વિઠ્ઠલ કાકડિયો ને લોકો કેમ રોકવા તૈયાર નથી થતા? હું આજે બોલ્યો છું, કાલે તમારે પણ બોલવું પડશે. આ મહાઠગને જેલના સળિયા પાછળ આપણે જેલ ભેગો કરવો પડશે, કેમ કે એણે એટલા કાયદાના ઉલ્લંઘન કર્યા છે, કાયદાને ઉપરવટ જઈને કામ કર્યા છે, જે હું સમાજ સમક્ષ લાવીશ. હાલ તો આ એક ભાઈ છે બાબુભાઈ કરીને, એમનો ફોન આવ્યો હતો અને એમના કુટુંબી જ છે કાંઈક આજુબાજુ. એમના મોઢે જ સાંભળો આ મહાઠગની કથા અને આ મહાઠગ કેટલો સાચો છે એ સાંભળો. અને મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરો, જેથી કરી આ જે મહાઠગ વિશ્વંભરી ધામની અંદર બેસી ગયો છે અને લોકોને જાળમાં ફસાવી અને ઉધઈની જેમ કોતરી રહ્યો છે, એ કોતરતો બંધ થાય અને તમારી ને મારી જેવા કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ આના જાળમાં ન ફસાય. એટલે બને એટલો મિત્રો વિડીયો શેર કરો અને આ ચેનલ ને ફોલો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરી મારો વિડીયો વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો આ મહાઠગથી બચે. સાંભળો આ રેકોર્ડિંગ અને પછી આપણે જ્યારે આ વિઠ્ઠલના નંબર મળશે ને ત્યારે આપણા નંબરની અંદર મૂકશું. જય ભીમ, જય સંવિધાન. આજારામ બાબુ ને કોઈ હાવ હકેલા જાય ને એવું કઈક કરવાનું. એમને મારી વાત સાંભળો. તમારે કઈ રીતે શું બનાવ બન્યો છે? તમારું કયું ગામ? બનાવમાં એવું છે, અમારા જે છોકરા હતા કે ને એ પેલા અહીંયા જાતા પછી એને કુટુંબ આ તે બધું વિખવાદ પાડી અને બધું બંધ કરાવી દીધું. પ્રસંગમાં નહીં આવવાનું, કાંઈ લેના નહીં દેના, બરોબર.
હમ મતલબમાં એનું જે થાપન હોય હમ અને તમે મૂકી આવ્યા એટલે એના દુશ્મન. બરોબર. હા, એટલે એ રીતનું છે બધું. તમારું કયું ગામ દાદા? એ આપણે રૂબરૂ મળવું જો હવે અમરેલી. એવું છે. હા. તો કાંઈ વાંધો નહીં, તમે રૂબરૂ હમ મળો. એટલે આનું કંઈક તમે વિધિ કરો જલ્દી, હમ. અમારા જ નથી થાય એમ. એટલે તમને શું હેરાન કહે છે? કોને અમે તો મળ્યા નથી ને કઈ કીધું નથી. હમ બરોબર. હમ એ અમારા 2-3 છોકરાની પથારી ફેરવી નાખી છે અને એટલે ઈ માંદર શોધના પાસા વળતા જ નથી. બરોબર. હું એટલે તમારા છોકરા કરે છે શું? અમારા છોકરા એટલે ભાઈઓ ના. તમારા ભાઈઓના છોકરા, બરોબર. હા. તમારું નામ શું દાદા? એટલે કુટુંબમાં નાન તેન બધું છે ને હમ એ બધું. અને અમારે થાય સગો સમજ્યા. એટલે કઈ કોણ કોણ હગો થાય? એ જે આ વિઠ્ઠલ છે કે નહીં હમ એ થાય અમારે સંબંધી. બરોબર. એટલે આ જે એની પાસે દેવી શક્તિની જે કઈ વાતો કરે છે. એ આ કોટીના પાખંડી છે ભાઈ. બરોબર. ગામના શોધું તમારા. બરોબર. હા. તમારું કયું ગામ દાદા? હમ. હે તમારું ગામ કયું? અમારું ગામ તમારી બાજુનું જ છે. અમરેલીની બાજુમાં? અમરેલી. હા. એવું છે. નડાળા. કયું નડાળા? હા, નડાળા. બરોબર. પણ હાલ આ વિઠ્ઠલ ને લોકો આટલું બધું માને છે શું કામ? એ આ બધું આવું અહીંયા ભોળી પ્રજાને ભોળવે. પણ માણસને એટલી તો ખબર પડે ને કે આપણે આપણા એટલે નથી પરિવાર. પડતી અત્યારે આ બધા ગોગા છે દાદા. હમ ઓલું કરે ને ઓલું કરે ને ઓલું કરે ને બધું. હમ હમ. એ માતાજીના દર્શન ને ફરસન ને બધું. તમારા વિડીયો મને 2000 મોકલજો આમાં. હું તમને નાખું વોટ્સઅપમાં. શું નામ તમારું છે? હું કરું બાબુભાઈ. બાબુભાઈ. અટક તમારી? હા, સોવટિયા. ચોવટિયા. કાંઈ વાંધો નહીં બાબુભાઈ. કાંઈ રૂબરૂ તમારી પાસે કોઈ માહિતી હોય તો હા માહિતીમાં તો હું તો છે ને એને મળ્યો જ નથી ક્યારે. હા પેલા એનું આ લીલાપુર હતું કે નહીં હમ ત્યાંથી ને પછી આમ ગયા તા કઈક ગીર બાજુ થી આમ ગયો. હમ હમ. હમ તે સમાજની પથારી પહેરવે બેઠો બેઠો. એટલે એવું આવા એક નથી, હજારો એ તો પાખંડી છે હજારો આપણા છે દાદા, ગુજરાતમાં. હજારો છે. હમ. માતાજી ભગવાનના નામે લોકો ઠેતરા કરે અને હા પોતાના ખિસ્સા ભર્યા કરે. હા. હમ એટલે આની કઈક વિધિ કરાવો. આપડે દાદા બધું કામ ચાલુ છે. મારી પાસે ટોટલી એની માહિતી આવી ગઈ છે. એ કેવી હા કેવી રીતે માણસોનો છેતરે છે. હા. હું માતાજી એને પરિચય આપ્યા. આ કાંઈ બર નથી આપ્યા. જય સીતારામ બોલો. હા બરોબર એની સતી જાણવી 25 વર્ષ. બરોબર. હા. હમ રમાડવા સિવાય કાંઈ નથી ધંધો. જો અને બીજું એને જે વિશ્વમભરી ધામ ઊભું કર્યું છે ને હા એ ખોટી રીતે એને કર્યું છે. જે જમીન બમીન રહી ને એ હા સરકારમાં છેડાબેડા કરી અને હા સરકારે છેતરપિંડી એને ઘણી કરી છે. હા તો એની વિધિ કરો એટલે એ હકેલાય પેલા. ના ના એ વિધિ ચાલુ છે દાદા. પણ ટૂંક સમયમાં કરો બધું. ટૂંક સમયમાં થઈ જાય તમે કાંઈ ઉપાધિ કરવામાં. એ હકેલાય ન્યા જે છે ને એ રિટર્ન આવવા જોઈએ. આ અત્યારે ફ્લેટ બલેટ ખાલી કરીને એવું કંઈક કરાવો. એ જે ફ્લેટ છે ફ્લેટ હા. એ ફ્લેટ એને બધાને મફત આપ્યા કોણે? છે એને હવે આવી તમને કોને કેસટ કરી? મને સમાચાર હતા કીધું બધાને મફત રહેવા આપે છે. બધાને પૈસા થઈને આપ્યા છે ડબલ પૈસા લઈને. એમ? આપણે સુરતમાં એવડો ફ્લેટ બનાવી ને હમ તો 25-26 લાખ રૂપિયામાં આપણે વેચવી છીએ. હા એને 32 માં 38 માં 42 માં આપ્યા. તો ઈ પૈસા ક્યાં જાય? હે? ઈ પૈસા ક્યાં જાય? એ પૈસા એની પા તો ઈ તો એમ કહે છે ને કે મારા પાસે મોહ માયા કાંઈ છે ને મારે ધન દોલત કાંઈ લેવા દેવા નથી. હું તો હે માત્ર માત્ર લોકોના કલ્યાણ માટે કામ કરું છું. તો ઓલાની ઘોડે રાજા ફટો એમ કેમ ફરે મોહ માયા નથી. રાજા એટલે કેવી હવે રીતે હું ફરે? તમને નથી ઓળખતો. તમારું નામ હું? નરેશભાઈ. નરેશભાઈ. હમ આખું? નરેશભાઈ વાળા દલિત સમાજમાંથી. હા હમ બરોબર. હમ નરેશભાઈ હા કોઈ પણ વસ્તુ હોય હમ માણસને જો સેવા જ કરવી હોય ને હા તો બાદાન માથે હૂટો રે માણસ. આ હું તો રે બરોબર છે. હે? હા બરોબર છે.
ત્યાં એની એક જ સિસ્ટમ છે, મોટો માણસ જાય એને પકડી લે, બરોબર નાના ને કોઈ જવાબ ન દે. બરોબર. હમ 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 હમ. અને હું કલા વાપરતો હોય મારા હરીને ખબર. બરોબર. આ પાખંડી પાયે ઘણી દાદા છે ને એવી એવી એવા એવા એ ઘણી એવી એની પાસે એવી કૂટ બુદ્ધિ હોય કે જે માણસ છે ને એને ભ્રમિત કરી દે, સમજી ગયા. હમ હા, બાકી તો ઘણા મહાસંતો થઈ ગયા, બરોબર. હમ ઘણા લોકો થઈ ગયા આવી રીતે, લોકો કોઈને છેતરતા નહીં ભાઈ. હમ અને એને ક્યાં મોહમાં કઈ લેવા દેવા હોય, એને ક્યાં કોઈ આવા હાઈફાઈ બંગલા. મને અત્યારે ઘણા ખરા મહાસંતો તમને લોકો આનતો તો તમે કેવી કેવી ગાડીઓ લઈને ફરે, એને શું ઈ ગાડીઓની જરૂર હોય ભાઈ? હમ હા, એને તો માત્ર માનવ કલ્યાણ જ કરવું હોય તો લોકોને સારો રસ્તો બતાવે. અંધશ્રદ્ધામાં બરોબર, થોડા એને ગળા ડૂબ કરી દે. રાઈટ છે. હમ આના બધાને કેવું છે, હમ. જેને જે મગજમાં બે કીધા રાખે બરોબર. કયો બીજો. કાંઈ વાંધો નહીં બાબા, આપણે છે ને એનો રસ્તો કરશું તો, હો. અને રૂબરૂ મળો હા, પછી ચર્ચા કરો. એના વિડીયો હોય એ મોકલો મને. મોકલું, હાલો મોકલું. હા.